પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણના શંખેશ્વરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની ગ્રામજનોની લેખિતમાં રજૂઆત. પંચાસર ગામના ગ્રામજનો દ્વારા પોલીસ સ્ટેશન ખાતે દારૂ બંધ કરાવવા રજૂઆત કરી. પંચાસર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂ બંધ કરાવવા માંગ કરી. ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ. ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાણથી અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે તેવું ગ્રામજનોનું કહેવું છે. પંચાસર ગામ તેમજ આજુબાજુના ગામના લોકો દારૂ પીવાનું મૃત્યુ પામે છે. દારૂ પીવાથી ગામમાં કેટલાક લોકો મૃત્યુ પામવાથી મહિલાઓ નાની વયની ઉંમરે વિધવા બની રહી છે. પંચાસર ગામે દારૂ વેચાતો બંધ કરાવવા 200 માણસોનું ટોળું શંખેશ્વર પોલીસ સ્ટેશને ઘૂસી આવ્યું હતું. ગ્રામજનોને પોલીસ 12 કલાકમાં દારૂ બંધ કરાવવાની ગ્રામજનોને બાંહેધરી આપી છે. અનિલ રામાનુજ, રાધનપુર. ગામ પંચાસરના સિંહ અહીંયા દારૂ વિશે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા દારૂ બંધ કરાવવા માટે. અમારા ગામની અંદર નાની નાની બહેનો પણ જે 40, 45, 47 વર્ષની બહેનો તો અત્યારે વિધવાઓ થઈ કરે છે, પણ એમના બાબલાઓ જે છે 20, 25 વર્ષના એ પણ અત્યારે દારૂના લતે સડી જાય. એમને કોઈ કહેવાવાળું નહીં. અમારા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવે છે, કોઈ ધ્યાન દેતા નથી. અમે વારંવાર, હું આના સુધી 3જી 4થી વાર હું લઈને આવ્યો. હું ઠાકોર સેનાનો પ્રમુખ છું, ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું, ગામ સમિતિનો પંચાસરનો. પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા, કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી. અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી કોણ તમારા બીજ જમાદાર શું છે. હું નવો છું એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે 12 કલાકની અંદર દારૂ તમારા ગામની અંદર જડબે સલાડ બંધ કરાવી દઈશું એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે, બરાબર. અને તે છતાં પણ બહારના માણસો કે આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટેથી, કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય, નાની ઉંમરમાં મરે છે, એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા. એમને અમને આશ્વાસન આપ્યું કે 12 કલાકમાં દારૂ બંધ થઈ જશે, બરાબર. આવું અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે. હું પંચાસર ગામનો વતની છું, નરેશભાઈ ધુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વણોદ ખાતે રહું છું અને પંચાસરનો નાગરિક છું. લીલાબેન કરીને સાહેબને કહેવાય દારૂ બંધ કરાવવાનો, તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાઉં અને બધે અમે કાર્યવાહી કરીશું. એ અમારી વિનંતી. નહીં આપણે તો પછી અમે ગાંધીનગર જાશું. તમારું નામ? લીલાબેન, પંચાસર.